જાપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઇચીનાને પસંદ કર્યા છે. તેમણે બીજા રાઉન્ડના રનઓફ મતદાનમાં કૃષિ મંત્રી શિન્જીરો કોઇઝુમીને પરાજય આપ્યો હતો. આ જીત સાથે તાકાઇચીનાનો દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. આગામી સપ્તાહે સંસદમાં થનારા મતદાનમાં એલડીપી ગઠબંધન બહુમતી મેળવશે, જેથી તેમની વડાપ્રધાન તરીકે નિમણૂક નિશ્ચિત માનવામાં આવે છે. જો તાકાઇચીના ચૂંટાય છે તો તેઓ જાપાનના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે. તેમના પૂર્વગામી શિગેરુ ઇશિબાએ જુલાઈની ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક હારની જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું. નવા વડાપ્રધાન સામે તાત્કાલિક પડકાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત શિખર બેઠક હશે, જેમાં સંરક્ષણ ખર્ચ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થશે. પાર્ટી હવે એવા નેતાની શોધમાં છે જે જનતાનો વિશ્વાસ પાછો મેળવીને વિપક્ષ સાથે મળીને નીતિઓ લાગુ કરી શકે. દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.